મિત્રો આપણે સરદાર પટેલના ઘર તરફ જઈશું. આ વિઠ્ઠલ સેવા સમાજ છે, આ સરદાર ચોક કરમસદ છે. તમારે કશું કેવું છે સરદાર પટેલ વિશે? કંઈ ગામ વિશે બોલવું હોય તો બોલો. બસ અમે તો કઈ નહીં, સરદાર પટેલના કામમાં રહીએ છીએ. સારું કર્યું છે બધું. એમના જ પડતા તો બધું છે આધારે. હા હા, થેન્ક યુ. આ તો કઈ છે આપણે જઈ રહ્યા છીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબના ઘર તરફ. તો મિત્રો ચાલો આપને સરદાર પટેલ સાહેબનું ઘર બતાવો.
ભારતના લોખંડી પુરુષ અને કરમસદના પનોતા પુત્ર શ્રી સરદાર પટેલ સાહેબના આપણે મકાન તરફ જઈશું. આ છે સરદાર પટેલનું ઘર. મિત્રો, આપણે સરદાર પટેલના મકાનમાં જઈ રહ્યા છીએ. આ છે સરદાર પટેલ સાહેબનું મકાન. આ છે વીર વિઠ્ઠલભાઈ. યુટ્યુબ માટે કોઈ એન્ટ્રી ફી નથી ને? એન્ટ્રી ફી નથી ને? હા. આ છે વીર વિઠ્ઠલભાઈ પટેલ. આ છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. હા, ગોધરામાં વકીલાત કરી ત્યારના ફોટો છે. તમે બોલજો એટલે આવે. ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં ગયેલા કરવા નાનપુરમાં પછી 19 નાનપુરમાં સત્યાગ્રહ કર્યો હતો. ફર્સ્ટ સત્યાગ્રહ કર્યો હતો. લાસ્ટ મળ્યો હતો ડોન માઉન્ટબેટનને મળ્યા હતા. હરિપુર કોંગ્રેસ અધિવેશન થયેલું. કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, નહેરુ, ચાચા, ગાંધીજી હેમંતનગર ને મહારાષ્ટ્રમાં 3 વર્ષ જેલમાં રહેલા. 3 વર્ષ જેલમાં પછી એમની નીકળી મનીબેન. એમની સાથે સેવા બિચારી સેવામાં રહ્યા. ચાલવાનો ટાઈમ હતો ને ચાલવાનો ટાઈમ મુંબઈ સીસી હોલ મુંબઈમાં. મોહમ્મદ જીન્ના, બાબા ઉબેકર, મનીષ બેટર, સરદાર વલ્લભભાઈ રાજા વિભૂષણ સભ્યમાં ભાગલા પડ્યા હતા. આગળનો ટાઈમનું વાયરસ ભવનમાં સિમલામાં ગાંધીજી ચૂંટણીમાં પૂણા યુનિવર્સિટી પૂણા ગાંધી આશ્રમ અમદાવાદમાં ગાંધી સેવા સંસ્થામાં એ સમયમાં પેન્ટ થયેલો એમ 1935માં. આ છે વચગાળાની સરકારના સભ્યો સાથે સરદાર પટેલ 2 સપ્ટેમ્બર 1946 નિવાસિતોના પ્રશ્નોની ચર્ચા કરતા સરદાર પટેલ સાહેબ હોલેન્ડના કલાકારા ક્વેનની પ્રતિમા બનાવવા માટે પોઝ આપતા સરદાર પટેલ
આ છે જયપુરની એક વિશાળ સભાને સંબોધતા સરદાર પટેલ 1948. હવે અંદર સરદાર પટેલનું રસોડું સાંજે આવશે હો, રાત્રે યુટ્યુબમાં આવશે, કરમસદ યુટ્યુબમાં આવશે. ક્યારે આવશે? છે મોબાઈલ હા છે. લા કરી. મિત્રો અત્યારે આપણે ઊભા છીએ કરમસદના પનોતા પુત્ર આઝાદ ભારતના ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબ એમના મકાનમાં આજે આપણે ઊભા છીએ. તો સરદાર પટેલના મકાનનો જે નિહાળવા માટે આપ સૌ તત્પર રહેજો. આપણે સરદાર પટેલ સાહેબના અત્યારે મકાનમાં છીએ. એ મકાનનો જે લાભો લેવો એ આપણા માટે ઉત્તમ છે. સરદાર પટેલ સાહેબ આજે જીવતા હોત તો આજે આપણું ભારત ઘણું આગળ હોત. છે, આગળ છે અને આગળ વધત. આપણે એમના બીજા માળે જઈ રહ્યા છીએ. અખંડ ભારતને જોયું એ વખતનું વિજય ઉત્સવ એના તમે હતા એટલે અભિનંદન માટે. ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હોય તો જીવરાજભાઈ મહેતા અને હંસાબેન મહેતા સાથે બરોડામાં મુલાકાત લીધી અને જામ સાહેબ સાથે એમને વાર્તાલાપ કર્યો જામનગરમાં. ગ્વાલિયરના મહારાજા સિંધિયા સાહેબ સાથે, કારણ કે અત્યારે રજવાડામાં રાજાઓમાં પણ સિંધિયા સાહેબનું ચાલતું જ રહ્યું છે. ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે ગૃહમંત્રીના શપથ લીધા અને આ ત્રાવણકોરના કોચીનમાં કેરલામાં મહારાજા સાથે. બારડોલીનો સત્યાગ્રહમાં 80,000 ખેડૂતો અને 4 મહિના સુધી ચાલ્યો હતો. પછી કંઈક ટેક્સનું હતું એટલે અંગ્રેજોએ એ ટેક્સ માટે નમતા નહોતા, ટેક્સ વધારેલો હતો એવું હતું. સરદાર પટેલ એવું કહ્યું કે ના, ટેક્સ આપણી જમીનનું શા માટે? એ નાબૂદ કરવા માટે. પછી એ નાબૂદ કર્યો, અંગ્રેજો નમ્યા, ત્યાર પછી સત્યાગ્રહનો વિજય થયો. ત્યારે એમનું સરદારનું બિરુદ મળ્યું હોય તો બારડોલીના સત્યાગ્રહ. અને આ બ્રિટિશ અધિકારીઓ સાથે એચ.એમ. પટેલ, નૈનમ બોઝ, પછી ચંદુલાલ ત્રિવેદી એ સાથે થયું. હવે એચ.એમ. પટેલે વલ્લભ વિદ્યાનગરની જે કોલેજો ડેવલપ કરી હોય તો એમને એક વખતના નાણામંત્રી બી એચ.એમ. પટેલ. નૌકાદળના ક્રેડિટ અધિકારીઓ સાથે, નૌકાદળના જે ક્રેડિટ અધિકારીઓ હોય એમની સાથે પણ મુલાકાત લીધી. બરોડાના પ્રતાપસિંહ ગાયકવાડ, સયાજી રાવ ગાયકવાડનો છોકરો, બરોડા સિટી ડેવલપ કર્યું હોય તો ગાયકવાડ. અત્યારે બી આમ બરોડા સિટીમાં તમે જુઓ તો આજુબાજુના ગામો બી એમને ડેવલપ. આ તો આપણે બહુ જોઈએ. કનૈયાલાલ મુનશી કવિ હતા, સાહિત્યકાર પણ લાગે. ગવર્નર બોર્ડની મિટિંગ પછી એમને આરામ કર્યો અને આ બધી સફળતાઓ સરદાર પટેલને મળ્યા પછી નહેરુજીએ ચાંદીનું વિમાન એમને અર્પણ કર્યું કે ભાઈ ચાલો એક ચાંદીનું વિમાન. અને અહીંયા આગળ રાષ્ટ્રીય લેવલના નેતાઓએ પ્રવચન ઘણી વાર કર્યા. અહીંયા ઉભા રહીને બહાર ખુરશીઓ કે આમ બહાર નીચે બેસીને પબ્લિક પેલું વિઠ્ઠલભાઈનું છે પૂતળું બેવ છે. સરદાર પટેલ બેવનું છે. આ ફોટો લે.
ખબર છે હા ક્યાંથી આવો છો બધા પરિચય આપજો. મારા છોકરો નવયુવાન ભારતનો નાગરિક અને અમે હવે 60 પ્લસ અમે સુરતથી આવ્યા છે. સુરત આ મોટા ભાઈ છે ડોક્ટર જતીનભાઈ દેસાઈ, સર્જન છે સુરતમાં, આરજો હોસ્પિટલ. આ ગૌરવ દેસાઈ, મારું નામ નીતા દેસાઈ, આ મારો દીકરો જીત દેસાઈ. અમે મોરારજી દેસાઈ, આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન. પટેલ છે. હું નિલેશભાઈ પટેલ છું. અહીંયા વિઝિટરોને ઘર બતાવવાની સેવા અને અખંડ ભારતનો અને અખંડ યુવાનું છે એની સેવા આપું છું. થેન્ક યુ. ધન્યવાદ. અત્યારે એ તો હા આ ચિત્તોડગઢ રાજસ્થાન છે. રાજસ્થાનમાં ખેડૂત આંદોલન કે જે ખેડૂતોના પ્રોબ્લેમમાં જે એમની માગણી હતી, ખેડૂતોમાં જે એમની સફળતા જે માંગ પૂરી કરી પછી લોકો ગામ લોકો એમના અભિનંદન માટે આવે છે. આ રાજકોટનો સત્યાગ્રહ છે. રાજકોટના સત્યાગ્રહમાં પછી બહુ સમય સુધી ચાલ્યો, પછી અમને સફળતા મળી. એટલે એ મણિબેન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલીનો સંગ્રામ પછી કેલકર સાહેબ, મહારાષ્ટ્રના કેલકર સાહેબે એમનું સ્વાગત કર્યું હતું એમ કે ભાઈ ના તમે હતા ત્યાં બારડોલીનો ખેડૂતો સામે ઊભા રહીને સફળતા મેળવી, એટલે કેલકર સાહેબે અમને અભિનંદન આપે છે. આ ખેડૂતોનું આંદોલન બારડોલીમાં જે થયેલું એ તો આખા દેશનું હતું કે ખાલી ગુજરાતનું? ગુજરાતની ગુજરાતથી ચિનગારી ચંપાઈ. ત્યાંથી શરૂઆત. હા ગુજરાતથી. ગુજરાતની શરૂઆત થઈ ગઈ. આ આઈટી શરૂ થઈ ગયું ભાવનગરથી. કૃષ્ણકુમારજી આ ભાવનગરના સૌથી પહેલા જો આપણને રજવાડું આપ્યું હોય તો કૃષ્ણકુમારજી ભાવનગર ને રાજાજી પેલા એમના એ છે મદ્રાસના ગવર્નર સાથે એમને ભાવનગરથી મુલાકાત લીધેલી. આ ટંડન અરે ચરખો આપણે અમર ચરખો. અને જયપુરમાં જે અધિવેશન જે હોલમાં અધિવેશન માટે નાસિકમાં રાજાજી સિદ્ધરામૈયા ટંડનને બધા સાથે નાસિકમાં મુલાકાત લીધી. ટ્રાવણકોર કોચીનમાં બી એમને મુલાકાત લીધી, કેરલામાં. અને અમદાવાદમાં એક સમારંભ પછી ભોજન સમારંભ. અને બનારસના મહારાજા જે અલ્હાબાદમાં મુલાકાત લીધેલી. કારણ કે સરદાર પટેલને 562 રજવાડા એકત્રિત કરવામાં મહારાજાઓને કેટલું સમજાયું છે તાર આ અખંડ ભારત. સરદાર પટેલ ના હોત અખંડ ભારત ના નહીં હોત. બનતે. હા બરાબર. આ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં છે. જ્યારે રાજકોટના દેવરભાઈ મુખ્યમંત્રી બનેલા, પહેલાં સૌરાષ્ટ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાત થોડોક ટાઈમ અલગ થયું, પછી એક થયેલું એમાં મંત્રીમંડળના શપથ લેવડાવ દેવરભાઈ મુખ્યમંત્રી દેવભાઈ બન્યા. નગરપાલિકાના હા નગરપાલિકામાં જે મુંબઈમાં કે આપણે વિધાનસભા લોકસભાનું કેવું બિલ પાસ કરીએ છીએ એ માટેનું એ લોકો રજૂઆત કરે કે ભાઈ ચલો તમારો નગરપાલિકાનો કેટલો ખર્ચો એ એટલે એ જુએ છે. મોરારજી દેસાઈ સાથે છે, વચ્ચે છે ખબર નહીં પણ આ મોરારજી દેસાઈ સાથે છે. અને જુનાગઢમાં અરજી હુકુમત. હા આરજી હુકુમત. હે આરજી હુકુમત. હા અરજી હુકુમતમાં જુનાગઢ અને સોમનાથ જે મંદિર બન્યું હોય સોમનાથમાં કડે પગે જીર્ણોદ્ધાર કરાવેલો તો એમને સરદાર પટેલ સાહેબ. સરદાર પટેલ સાહેબ. એમને આભારી છે. 17 વાર હુમલો કર્યો હતો એ જ મંદિરમાં. પછી સરદાર પટેલે લશ્કરની સૈન્ય લઈને ઉભા રહ્યા, ત્યાર પછી એ મંદિરનું થયું ને આપણે જુનાગઢ બી આ હા મોહમ્મદ ગિઝનીએ કરેલા. હા મોહમ્મદ મોહમ્મદ ગીત. ગિઝનીએ પછી સફળતા મળી કે શામળાસભાઈ ગાંધી એમનું સન્માન કર્યું કે ભાઈ ના તમે હતા તારે જુનાગઢ અમુક મારથી ના બોલે તો બંધ કરી દે. આમ જોઈએ તો જુનાગઢ અને હૈદરાબાદ આ બેવનો પ્રશ્ન તો બહુ જ કઠિન કઠિન હતો. એ તો બહુ કઠિન હતો. દેશનું બંધારણ ગાંધી પછી કનૈયાલાલ મુનશી સાથે આપણા જે દેશનું બંધારણ કર્યું એ વખતનું છે. અને પછી જુનાગઢનું જે આરજી હુકુમતમાં સફળતા પછી એમને પ્રવચન આપ્યા.
એમની ઓડિયો બી મળે એમને ઓડિયો વિડીયોનું તો બતાવે છે. હા, મ્યુઝિયમ. લિયાકત અલી જ્યારે એ લોકો આઝાદી પહેલા નહીં મંત્રીમંડળમાં હતા ને ગુજરાતમાં, નહેરુજી, સરદાર પટેલ તે વખતનું મંત્રીમંડળમાં બન્યું હતું એમ. લિયાકત અલી મેન હતા. ગોલમજી પરિષદના ગોલમેજી પરિષદ. ગોળમેજી પરિષદ. પછી આ અંગ્રેજોનો ટાઈમ વખતનું છે. નહેરુજી, રાજેન્દ્ર પ્રસાદ અંસારી, જવાહરલાલ નહેરુ, મને લાગે મોદીજીએ પેલું દાંડી યાત્રા કરી એ વખતનું આખું સંચાલન થયું હતું. આ બારડોલી સત્યાગ્રહના બારડોલીનો સાથે. સત્યાગ્રહ પછી મનીલાલને મળ્યા હતા. આ બારડોલીનો સત્યાગ્રહ તો મેઇન એમને કામ કર્યું, કારણ કે આટલો બધો સત્યાગ્રહ ખેડૂતોને હાથમાં રાખીને એ થયું. આ છે લાસ્ટ ટાઈમ મુંબઈમાં આપણે ગયેલા. આગળ દિવસ આ અખંડ દીવો લોખંડના સરદાર લોખંડી સરદાર પટેલ, ભારતના પનોતા પુત્ર, કરમસદના પનોતા પુત્ર અને ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ. એમનો જન્મ 31/10/1875 અને સ્વર્ગવાસ 15/12/1950. પછી કોને દીવો કરાયો એવું સમજાવે છે. હા, સમજાવો કોને. સુનિલ દરજીએ ચાલુ કરાયા હતા. સુનિલ દત્ત. હા હા, બોલો. તમે બોલો બોલી દો. સુનિલ દત્તજી જ્યારે અહીં વિઝિટમાં આવ્યા હતા, અખંડ જ્યોત એમને ચાલુ કરાયો હતો. હા. આ મુંબઈમાં બન્યું હતું. હમ. છેલ્લે અંતિમ હા, યાત્રા મુંબઈ. પેલો હૈદરાબાદના બીજા ચીન નિંદ્રામાં પડેલા સરદાર પટેલ સાથે શોકમગ્ન પરિવારના સભ્યો. ચીન નિંદ્રામાં પડેલા આપણા સરદારજીની અંતિમ યાત્રા 15મી ડિસેમ્બર 1950ના રોજ યોજવામાં આવી. સરદાર પટેલ પરિવાર સાથે સરદાર પટેલના અસ્થિ વિસર્જન કરવા જતા પુત્ર દયાભાઈ અને પુત્રી મણીબેન INS દિલ્હી જહાજ દ્વારા કોચીન જતી વખતે જહાજ કિમીઓ સાથે પાના રમીને સમય પસાર કરતા સરદાર પટેલ નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેતા આપણા સરદાર પટેલ સાહેબ અમદાવાદ મહામહાજન મંડળ તરફથી સરદારશ્રીની અમદાવાદની મુલાકાત વખતે સન્માનપત્ર અર્પણ કરાયું હતું. તે સમારંભમાં સરદારશ્રી 21/1/1948ના રોજ વડોદરાના મહારાજાની જોડે જાન્યુઆરી 1949 જે ગાયકવાડ સાથે નિજામ દ્વારા સરદાર પટેલનું સ્વાગત 25 ફેબ્રુઆરી 1949. સરદાર પટેલ દ્વારા જુલાઈ 1948માં પૂર્વી પંજાબ રાજ્ય સંઘના ઉદ્ઘાટન પ્રસંગે પટિયાલાના મહારાજા, કપૂરથલાના મહારાજા સાથે IAS તાલીમાર્થી અધિકારી સાથે 1947માં. આ છે સરદાર પટેલનો એ સમયનો આ ચૂલો છે. હા, એમનું પાણિયારું છે પાણી મૂકવાનું. ભારતના બંધારણ પર હસ્તાક્ષર કરતા 19 જાન્યુઆરી 1950ના રોજ સરદાર પટેલ સાહેબ, કાશ્મીરના મહારાજા હરિસિંહ સાથે સરદાર પટેલ સાહેબ, પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ યુનિયનના ઉદ્ઘાટન અવસર પર સરદાર પટેલ 15મી જુલાઈ 1949. સરદાર વલ્લભભાઈ પટેલ એમનો અખંડ જુલો. એમની હું ભરત પંડ્યા ભરત ગુજ વિલોક તરફથી આપને શ્રદ્ધાંજલિ સરદાર પટેલ સાહેબને હું પાઠવું છું. ધન્ય છે ગુજરાતના કરમસદના
એમની માતાના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને મારા તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ, કોટી કોટી વંદન. બરાબર. યુવાનું ધ્યાન આપવું. હવે કશું રહ્યું? જે આજે દિલ્હીમાં ઓડિયો વિડીયો રૂમ છે બધું છે. હા હા ચાલો. અને અમને સમાચાર મળ્યા એટલે ખોલીને તરત સમજાવો. હું ધન્ય થઈ ગયો, મને આટલું બધું રિસ્પોન્સ મળશે એ ખબર નથી. હો, હે? આટલો બધો રિસ્પોન્સ મળ્યો મને. હા, આ ઓડિયો વિડીયો રૂમ છે. આમાં કેવું છે એમનું થીમ હોય લોકીબેન જ છે, બધા લોકીબેનનું ફિલ્મ હા નું સરદાર પટેલનું થીમ હોય છે, પણ અત્યારે હાલમાં બંધ છે. એ મેમોરિયલ છે એ દ્વારા બધા એમનું ચાલુ કર્યું છે એટલે આ છે બંધ. ઓડિયો વિડીયો હા. રૂમ સરદાર પટેલ સાહેબનો. આ સરદાર પટેલ સાહેબની ઓફિસ ઓડિયો વિડીયો રૂમ. આ સરદાર પટેલ સાહેબની ઓફિસ. એવું કહેવા માંગુ છું કે રાત્રે 9 વાગે વિઝિટરો આવતા હોય છે. હા. એમને બહારથી અમે હું પાર્થ પટેલ, નિલેશભાઈ પટેલ એમને રાત્રે બી કોઈને ઘર બતાવીએ છીએ અને વિઝિટરોને સમજાવીએ છીએ કે ભાઈ સરદાર પટેલ કોણ હતા, શું એમને કાર્ય કર્યું, એવી રીતે અમે બતાવીએ. થેન્ક યુ, ધન્યવાદ. હું છું ભરત પંડ્યા. આપણે સરદાર પટેલ સાહેબનું મકાન આપણે જોયું, લાવો લીધો. હવે આપણે વિડીયોના અંત તરફ જઈ રહીએ છીએ. અહીંના લોકોએ અમને આ પટેલભાઈએ સુંદર મજાના અવાજમાં મને સમજાવ્યું છે. આપ સૌ પણ સરદાર પટેલ સાહેબના મકાનની મુલાકાત લેશો એવી વિનંતી છે.